વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો એનો લેક્ચર નંબર 3 લેવાનો છે, જેમાં આપણે ગઈકાલે 1 થી 5 દાખલાઓ જોયા હતા અગાઉના લેક્ચરમાં. આજે આપણે જોવાના છે 6 થી લઈને 9 સુધીના દાખલા. તો એમાં સૌથી પહેલા આપણે છઠ્ઠો દાખલો જોઈએ. તમને અહીંયા બાજુમાં રકમ દેખાય છે, જો શું કહે છે કે 1.5 મીટર ઊંચો એક છોકરો, એટલે કે અહીંયા ધ્યાન આપો, આપણે આકૃતિ ડ્રો કરીએ. ધારો કે અહીંયા જમીન છે, જમીનથી 1.5 મીટર ઊંચો છોકરો, એટલે છોકરાની હાઈટ આપી છે, આ છોકરાની ઊંચાઈ છે. જમીન ઉપર 1.5 મીટર ઊંચો એક છોકરો અહીંયા ઊભો છે, એટલે આટલી હાઈટ આપણી પાસે છે 1.5 મીટર. પછી શું કહે છે કે એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈ અંતરે ઉભેલ છે, એટલે કે આ બાજુ કોઈક એક ઇમારત છે જેની ઊંચાઈ આપણી પાસે છે 30 મીટર. ત્યાંથી અમુક અંતરે, એટલે કે થોડોક દૂર અહીંયા એ છોકરો ઊભો છે, બરાબર. હવે એવું કહે છે કે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 થી વધીને 60 થાય છે. એટલે કે જ્યારે અહીંયા એ ઊભો છે અને જો એ ઇમારતની ટોચ જોવે તો આ એની સમક્ષિતિજ દિશા, આ એની સમક્ષિતિજ, કારણ કે એની આંખ અહીંયા છે, બરાબર. એટલે આપણને હાઈટ આપી દીધી કે અહીંયા એની આંખ છે, તો અત્યારે એની ઇમારત જોવા માટે 30 નો ખૂણો બનાવે છે. અમુક અંતર ઇમારત તરફ ચાલી રહ્યું છે, અમુક અંતર ઇમારત તરફ ચાલે છે, ધારો કે અહીંયા ક્યાંક આવે છે, અને પછી ઇમારતને જોવે છે, તો એનો ખૂણો 30 થી વધીને 60 અંશનો થાય છે. તો તે કેટલું અંતર ચાલ્યું હશે, એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર કેટલું થાય. ચાલો રેડી. આ રીતે રકમ ઉપરથી આપણે આકૃતિ બનાવી શકીએ. હવે બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. સૌથી પહેલા તો આપણી પાસે જેટલી વસ્તુ છે ને એ લખી લઈએ. હવે પછીના બધા જ દાખલામાં બબ્બે ત્રિકોણ આવશે, અને બબ્બે ત્રિકોણ આવે કોઈ મુશ્કેલી નથી, માત્ર ને માત્ર એક જ મેથડ બધા દાખલાઓમાં લાગુ પડે. સૌથી પહેલા આપણે નામ આપી દેવાનું A, B, C અને D, અથવા તો તમને જે નામ યોગ્ય લાગે તમે આપી શકો. બીજું તો કે આપણી પાસે બે ત્રિકોણ છે. હવે તમને જે ત્રિકોણ યોગ્ય લાગે ને ત્યાંથી દાખલો ચાલુ કરવાનો. તમને જે ત્રિકોણ યોગ્ય લાગે, તમને એમ લાગે કે મારે ત્રિકોણ ABC થી કરવું છે તો પણ થાય, તમને લાગે ત્રિકોણ ABD થી કરવો છે તો પણ થાય. બસ ગોખણ પટ્ટી નહીં કરતા. જો ગોખવા જાશો ને તો વસ્તુ નહીં સમજાય. સમજવાનો પ્રયત્ન કરો, બહુ જ સરળ છે. ધારો કે આપણે પહેલા આ મોટા ત્રિકોણથી ચાલુ કરીએ. એની પહેલા તમે જુઓ, આપણી પાસે એક અહીંયા નામ આપી દઈએ AE. A થી E આપણી પાસે કેટલા પડ્યા છે તો કે 30 મીટર છે. A થી E 30 મીટર છે. એવી રીતે E અને F, આ DF આપણી પાસે કેટલા પડ્યા છે 1.5 મીટર પડ્યા છે. મતલબ આ જો લંબચોરસ બને, અહીંયા છે એ લંબચોરસ બને, તો લંબચોરસના નિયમ મુજબ DF અને BE બે કેવા થઈ જાય સરખા, એટલે કે 1.5 મીટર. એટલે કે આટલું માપ આપણી પાસે છે 1.5, બરાબર. હવે તમે જુઓ કે આપણે કામ તો આટલા ઉપર જ કરવું છે, આનું કઈ કામ છે નહીં. મતલબ આપણે AB જોતા હોય, AB આપણે જોતા હોય તો શું કરવું પડે, આ 30 માંથી 1.5 કાઢી નાખીએ, 30 માઇનસ 1.5 કાઢીએ, એટલે કે 28.5 મીટર આપણને A થી B નું માપ મળે. જો આખું 30 નું છે, આ 1.5 નું, તો આ કેટલાનું થઈ જાય 28.5 નું, એટલે ટોટલ થઈ જાય 30. રેડી. ચાલો આટલી વસ્તુ આપણે ગોતી શક્યા. હવે આપણે લઈ લઈએ ત્રિકોણ ABC. હું ત્રિકોણ ABC લઉં છું, તમારે લેવો જ પડે એવું હું નથી કહેતો. તમે ત્રિકોણ ABD થી પણ કામ ચાલુ કરી શકો. આપણો મેઇન પ્રશ્ન છે કે DC મળવા જોઈએ, બરાબર. બહુ જ સરળ છે, ગમે એ ત્રિકોણથી દાખલો ચાલુ કરી શકાય. હું અંદરના ત્રિકોણથી કરું છું. ત્રિકોણ ABC માટે
મારી પાસે છે માપ ખૂણો બી 90 અને માપ ખૂણો સી બરાબર 60. આટલી વસ્તુ આપણી પાસે પડી છે. બરાબર. હવે જો આપણે અંતર એટલે કે અહીંયા કામ કરવું છે, કર્ણનું કંઈ કામ છે નહીં. અહીંયા કર્ણ તો શું છે તો કે એ તો દ્રષ્ટિ કિરણ છે. અહીંયા કર્ણ તરીકે આપણે શું લીધા છે? દ્રષ્ટિ કિરણ. એટલે દ્રષ્ટિ કિરણનું કંઈ કામ છે નહીં. એટલે આપણે સામેની બાજુ અને પાસેની બાજુ ઉપર જ કામ કરવાનું હોય તો કાં ટેન લેવાય કાં કોટ લેવાય. હું લઉં છું ટેન, તો એના માટે હું લગાડું છું ટેન 60 બરાબર સામેની બાજુ એટલે AB અને પાસેની બાજુ એટલે BC. ટેન 60 થઈ જાય √3, આપણને ટેબલ ઉપરથી મળી જાય. AB છે આપણી પાસે 28.5 છેદમાં BC આપણી પાસે નથી, કાંઈ વાંધો નહીં. ચાલો પહેલા આ બેને ચેન્જ કરી દઈએ. એટલે BC બરાબર 28.5 ના છેદમાં √3. √3 ની કિંમત ન આપી હોય ત્યાં સુધી મૂકવી નહીં. ચાલો BC મળી ગયા, ભલે રહ્યા, કાંઈ વાંધો નહીં. હવે એક ત્રિકોણમાંથી જેટલું કામ થતું હતું એટલું કરી લીધું, કામ પૂરું થઈ ગયું, કાંઈ વાંધો નહીં. હજી આપણી પાસે બીજો ત્રિકોણ છે, એનો વારો લેવાનો. ABD ત્રિકોણ ABD માટે આપણે શું લખી શકીએ? જો કે ભાઈ માપ ખૂણો B એમાં પણ શું થઈ જશે? 90 બરાબર. અને માપ ખૂણો D કેટલો છે તો કે આપણી પાસે છે D 60, સોરી D છે આપણી પાસે 30. રેડી? તો પાછો ત્યાં 10 લગાડીએ. 10 30 AB ના છેદમાં BD બરાબર. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ શું થઈ જશે? B થી D. જો C થી D નહીં, આખો ત્રિકોણ થશે એટલે B થી D. અને 10 30 થઈ જાય 1/√3. AB છે આપણી પાસે 28.5 અને BD આપણી પાસે નથી. આ બેને એક્સચેન્જ કરી દઈએ તો BD વયા જાય આ બાજુ અને √3 વહી જાય સામેની બાજુ એટલે 28.5 √3. તો BD મળી ગયા, BC મળી ગયા, પણ આપણે તો શું જોઈ છે? CD. તો તમે જો અહીંયા એક રેખાખંડ દેખાશે BD નામનો રેખાખંડ આપણને દેખાય છે અને BD બે કટકાથી બનેલો છે. જો CD અને BC. એટલે કે BD બરાબર આપણે લખવું હોય તો એવું લખી શકીએ CD વત્તા BC. CD વત્તા BC આવું લખી શકીએ ને. BC વત્તા CD કરો તો આખે આખો BD મળી જાય. હવે એમાંથી આપણી પાસે જો BD નું માપ તો પડ્યું જ છે, આ રહ્યું 28.5 √3. CD ઈ તો આપણે ગોતવા છે એમને. BC આપણી પાસે છે 28.5 છેદમાં √3 બરાબર. તો જો હવે આપણે CD જોતા હતા ને તો CD એકલો મળી ગયો. હવે આને મોકલી દઈએ આ બાજુ એટલે 28.5 √3 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ 28.5 છેદમાં √3 બરાબર સામે વૈધા CD. અહીંયા લઈ લઈએ લસા એટલે કે √3 થઈ જશે લસા તરીકે બરાબર. √3 લસા લઈએ તો 28.5 √3 અને હજી એને બીજા √3 મળે કારણ કે છેદમાં √3 આપો તો અંશમાં પણ આપવા પડે એટલે કે અને સામે વૈધા માઇનસ 28.5 બરાબર CD. ઓકે. પછી જો 28.5 બેયની અંદર કોમન છે. જો તમે આ રીતે દાખલો કરો તો પણ ચાલે અથવા 28.5 ગુણ્યા આને 3 કરો તો પણ દાખલો થાય. પણ જો હું તમને સહેલું કરી દઉં છું કે બેયમાં 28.5 સરખા છે તો એને કોમન લઈ લેવાય. √3 એટલે 3 થઈ જાય માઇનસ અહીંયા 28.5 નીકળી ગયા ને એટલે અહીંયા 1 વધે અને છેદમાં √3 બરાબર CD. તો જો 28.5 અહીંયા થઈ જાય 2 છેદમાં √3 બરાબર CD. તો 28.5 એને ગુણ્યા 2 કરીએ તો જો 28.5 એટલે કે 285 એને ગુણ્યા 2 કરીએ તો 2 પંચાને 10 8 દુ 16 ને 1 17 નો સાતડો વધી 1 2 દુ 4 ને 1 5 બરાબર. તો અહીંયા થઈ જશે 570 એટલે કે પોઈન્ટ અહીંયા લાગતો હતો એટલે ટોટલ થઈ જશે 57 એટલે કે 57 ના છેદમાં √3
3 બરાબર CD. હવે છેદમાંથી રૂટ કાઢવા છે તો જો 57 કા તમે 57 માંથી 3 બાર લાવો. જો 7 ને 5 12 એટલે 3 તો અંદર છે 19 3 57 અને 3 ને આપણે લખી શકીએ √3 ગુણ્યા √3 અને છેદમાં √3 છે એમને એમ બરાબર CD. તો √3 ઉડી ગયા તો અહીંયા આપણને CD મળશે 19 √3 મીટર. બરાબર. ચાલો હવે લઈ લઈએ આપણે 7મો દાખલો. જો બાજુમાં તમને રકમ દેખાય છે એમાં એવું કીધું છે કે જમીન પર આવેલા કોઈ એક બિંદુથી 20 મીટર ઊંચી ઇમારત, એટલે કે અહીંયા ધ્યાન આપતા જાજો સાથે સાથે કે અહીંયા એક જમીન છે એના ઉપર અહીંયા એક ઇમારત છે. આવી કોઈ આપણે ઇમારત ડ્રો કરી નાખીએ. જમીન પરના એક બિંદુથી 20 મીટર ઊંચી ઇમારત. ઇમારતનું માપ આપણને કેટલું આપી દીધું છે? 20 મીટર. એટલે કે આ ઇમારત છે એ 20 મીટર ઊંચી છે અને ઇમારતની ટોચ પર રહેલ સંચાર ટાવર, એટલે કે તમે ઘણી વખતે તમારી આજુબાજુમાં બિલ્ડિંગો હશે ત્યાં જોયું હશે કે ભાઈ બિલ્ડિંગની ઉપર ટાવર મૂકેલો હોય. તો ધારો કે આવો કોઈક એક ટાવર અહીંયા મૂકેલો છે, આપણે એને ટાવર કહી દઈએ. તો આવો એક ટાવર અહીંયા ઉપર મૂકેલો છે. હું કાલ્પનિક આકૃતિ દોરું છું, તમે સમજવાનો પ્રયત્ન કરજો. તો ઈ જમીનના એ ટાવરના તળિયા અને ટોચના ઉત્સેદ કોણના માપ 45 અને 60 છે. એટલે કે આ બિંદુથી આ ટાવરની ટોચે જોવામાં આવે છે અને એનું તળિયું પણ જોવામાં આવે છે. તો બેયના ખૂણા આપણને આપી દીધા 45 અને 60. હવે સિમ્પલ વસ્તુ છે કે જો તમે અહીંયા ઊભા છો અને તમારે થોડુંક ઊંચું જોવું છે તો તમારા સમક્ષિતિજ અને દ્રષ્ટિ કિરણ વચ્ચે થોડો ખૂણો બન્યો. પણ તમારે વધારે ઊંચું જોવું હોય છે, ખૂણો કેવો બનશે? તમારા દ્રષ્ટિ કિરણ અને સમક્ષિતિજ કિરણમાં છે મોટો ખૂણો બનશે. બરાબર. તમે ઘરે પ્રેક્ટિસ કરજો, ઘરે ટ્રાય કરજો આ વસ્તુ કરવાની કે ભાઈ તમે તમારા ઘરની દિવાલ ઉપર કોઈ એક ફોટો લગાડેલો છે, પહેલા ત્યાં જોજો અને પછી તમે તમારા દિવાલની ઉપરની જે બે દિવાલો ભેગી થતી હોય એ કડ જોજો. બે વચ્ચે તમારે કડ જોવા માટે ખૂણો મોટો કરવો પડશે, એટલે ફેસ વધારે ઊંચું કરવું પડશે. એટલે 60 નો ખૂણો ક્યાં બનતો હોય? હંમેશા ટોચ જોવા માટે આ જે ખૂણો બને ને મોટો એ 60 નો હોય અને અંદર અહીંયા જે ખૂણો બને એ કેટલાનો હોય? 45 નો. તો આપણને એવું કીધું છે કે ટાવરની ઊંચાઈ શોધો. રેડી? એનો મતલબ આપણે આટલું માપ આપણે ગોતવાનું થાય છે. ચાલો તો હવે આકૃતિ ઉપર ધ્યાન આપો. બે ત્રિકોણ બની રહ્યા છે, બેને વારાફરતી લઈ લેવાના. એક જ મેથડ. પેલા નામ આપી દઈએ A, B, C અને D. પેલા આપણે લઈ લઈએ ત્રિકોણ BCD. બરાબર. તો આપણે લઈએ છીએ સૌથી પહેલા ત્રિકોણ BCD માટે માપ ખૂણો C આપણી પાસે 90 છે અને માપ ખૂણો D એટલે કે અંદરનો ખૂણો D આપણી પાસે, જો આ નાના ત્રિકોણનો ખૂણો D આપણી પાસે છે 45. બરાબર. તો ચાલો ત્યાં આપણે 10 લગાડીએ. જો કર્ણનું તો કામ જ નથી. શા માટે? તો કે એ તો દ્રષ્ટિ કિરણ છે. અત્યારે જે બન્યા છે એ દ્રષ્ટિ કિરણ બન્યા છે, આપણે બે જગ્યાએ જોઈ રહ્યા છીએ એટલે ફરજિયાત આપણે લગાડી દઈએ 10 45. અથવા તો તમે કોટ પણ લગાડી શકો. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે કે BC ના છેદમાં CD. બરાબર. તો 10 45 થઈ જાય કોષ્ટક મુજબ 1. BC છે આપણી પાસે 20, છેદમાં છે CD. CD ને મોકલી દઈએ સામેની બાજુ એટલે CD પણ આપણને મળી જાય 20 મીટર. એટલે કે હવે આપણી પાસે CD નું માપ છે 20 મીટર. હવે બીજો ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ ACD. ત્રિકોણ ACD માટે માપ ખૂણો C છે આપણી પાસે 90 નો છે, માપ ખૂણો D. હવે ધ્યાન આપો, મોટો ત્રિકોણ આવ્યો ACD એટલે કે આ ત્રિકોણ માટે માપ ખૂણો D કેટલાનો છે? 60 નો છે. તો ત્યાં લગાડી દઈએ 10 60 બરાબર AC ના છેદમાં CD. 10 60 થઈ જાય √3. AC આપણી પાસે AC નથી, કાંઈ વાંધો નહીં,
સીડી છે આપણી પાસે 20, સીડી નું માપ આપણી પાસે 20 પડ્યું છે. ચાલો તો 20 ને મોકલી દઈએ આ બાજુ એટલે 20√3 બરાબર 80. તો આ ત્રિકોણમાંથી આટલું કામ થયું. ખાલી આપણે શું કરી રહ્યા છીએ, બે ત્રિકોણમાં વારા ફરતી જેટલું કામ થાય ને એટલું જ કરવાનું, ક્યાંય મગજ દોડાવવાની જરૂર નથી. બહુ જ સરળ રીતે દાખલા થઈ રહ્યા છે. પેલા ત્રિકોણમાંથી પેલું કામ થયું, બીજા ત્રિકોણમાંથી આટલું કામ થયું, કાંઈ વાંધો નહીં. હજી આપણો જવાબ આવ્યો નથી, આ વીજ જશે. ખાલી ધ્યાન આપો. આપણે શું જોઈ છે, એબી કેની અંદર છે તો કે એસી ની અંદર છે. તો જો આપણે એસી બરાબર આવું સૂત્ર લખીએ કે એસી રેખાખંડ છે એબી વત્તા બીસી, એબી વત્તા બીસી. આવું શું કામ લખ્યું તો કે એબી આપણે ગોતવા છે, એસી અને બીસી બે આપણી પાસે પડ્યા છે. એટલે તો એસી આપણી પાસે છે 20√3 બરાબર એબી અને બીસી આપણી પાસે છે 20. તો 20 ને મોકલી દઈએ આ બાજુ એટલે 20√3 - 20 બરાબર એબી. એક અસમય ને એક સમય બાદબાકી તો થાય જ નહીં. બીજું √3 ની કિંમત લેવાની પણ નથી કીધી. તો આપણે આટલું કરી શકીએ કે 20 બેમાંથી કોમન કાઢી, અહીંયા વધે √3 અને અહીંયા વધે 1 મીટર બરાબર એબી. એટલે કે ટાવરની ઊંચાઈ બરાબર 20 √3 - 1 મીટર. બરાબર? કેટલું સરળ બની જશે. હવે આપણે લઈ લઈએ આઠમો દાખલો. જો બાજુમાં રકમ, એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે. જો ઓલા કરતા થોડોક ઊંધો દાખલો છે. ચાલો અહીંયા જમીન છે, અહીંયા એક આપણે બેઠક દોરી નાખીએ. આવી એક બેઠક છે, એની ઉપર ધારો કે આવું કોઈ એક સ્ટેચ્યુ છે જેની ઊંચાઈ આપણી પાસે છે 1.6 મીટર. એટલે કે આ જે સ્ટેચ્યુ મૂકેલું છે એની આપણને ઊંચાઈ આપી દીધી છે 1.6 મીટર ઊંચી પ્રતિમા છે. બરાબર? એક ઊંચી બેઠક છે, એના ઉપર 1.6 મીટર ઊંચી પ્રતિમા છે. જમીન પરના એક બિંદુથી પ્રતિમાના ટોચ અને તળિયાના ઉચ્છેદ કોણના માપ 60 અને 45 છે. હવે એકને એક વાત ચાલુ છે કે અહીંયા કોઈ એક જમીન પરનું બિંદુ છે, અહીંયાથી પેલા પ્રતિમાની ટોચ જોવાય છે અને એ જ બિંદુથી એનું તળિયું પણ જોવાય છે. તો જે મોટો ખૂણો બને છે એ 60 નો બને છે, નાનો ખૂણો બને છે એ 45 નો બને છે. બરાબર? તો બેઠકની ઊંચાઈ શોધો. એટલે કે હવે આપણે આ માપ શોધવાનું છે. ઓલા કરતા દાખલો થોડો ટ્વિસ્ટ કરી દીધો. એમાં ઉપર ટાવરનું માપ હતું, અહીંયા નીચે બેઠકનું માપ છે. બાકી મેથડ એકની એક જ છે, ખાલી ફેર શું થયો, આંકડાકીય ફેરફાર થાય છે. બરાબર? તો ચાલો આપણે એને નામ આપી દઈએ એ, બી, અહીંયા સી અને અહીંયા ડી. સૌથી પહેલા આપણે અંદરનો ત્રિકોણ લઈ લઈએ. બરાબર? ત્રિકોણ BCD માટે આપણે શું લખી શકીએ તો કે માપ ખૂણો સી 90 છે અને માપ ખૂણો ડી 45. જો અંદરનો ખૂણો કેટલો થશે, 45 અંશનો. બરાબર? ચાલો તો હવે આપણે અહીંયા લઈએ tan 45 બરાબર BC ના છેદમાં CD, BC ના છેદમાં CD. tan 45 થઈ જાય 1 બરાબર BC ના છેદમાં CD, એટલે કે CD બરાબર BC. ચાલો તો પેલા ત્રિકોણનું કામ પૂરું. આટલી વસ્તુ થઈ ગઈ. હવે જો બીજો ત્રિકોણ, એક જ વસ્તુ ચાલી રહી છે. બધા દાખલામાં બે ત્રિકોણ વારાફરતી આવી રીતે લેવાના. પછી બીજો ત્રિકોણ ACD. ત્રિકોણ ACD માટે માપ ખૂણો C છે એ 90 છે અને માપ ખૂણો D છે એ 60 નો છે. મોટા ત્રિકોણ માટે ખૂણો કેટલાનો આપી દીધો છે આપણને, 60 નો. તો એમાં આપણે tan લગાડીએ કે ભાઈ tan 60 બરાબર AC ના છેદમાં CD, AC ના છેદમાં CD. tan 60 થઈ જાય √3 AC ના છેદમાં CD. CD ને મોકલી દઈએ ઓલી બાજુ, CD √3 બરાબર AC. બીજામાંથી આટલું મળ્યું. કારણ કે આપણી પાસે AC નું માપ એ નથી, CD નું માપ પણ નથી. હવે જો બે ત્રિકોણનો વારો આવી ગયો. હવે આપણું 90% કામ પૂરું થઈ ગયું.
10%. થોડુંક ધ્યાન આપો. હવે જે કામ હશે ને એ ખાલી રેખાખંડ ઉપર જ હશે. તમારે થોડુંક જ અહીંયા મગજ તમે યુઝ કરો ને દાખલો પૂરો થઈ જાય. જો એસી આપણે જોઈ છે શું બીસી, તો એ બીસી શેમાં હોય? આ એસી ની અંદર. તો આપણે આવું લખીએ કે એસી બરાબર એબી વત્તા બીસી, એબી વત્તા બીસી લખી શકાય. પછી એસી આપણી પાસે સીડી રૂટ 3 જેવું છે. એસી બરાબર આપણે શું લખી શકીએ? સીડી રૂટ 3 બરાબર એબી છે આપણી પાસે 1.6. પછી બીસી તો આપણે ગોતવા છે, તો ભલે રહ્યા બીસી, એમને બીસી નું નામ નહીં લેવાનું, એ તો આપણે ગોતવાના છે. હજી તમે જુઓ કે આટલું કરવા છતાં હજી અહીંયા આપણને સીડી નડે છે. તમને લાગે છે સીડી નડે છે? તો કે ના. શું કામ? સીડી બરાબર એ શું લખાય છે? બીસી. એવું હોય તો આને પરિણામ 1 કહી દેવાનું, એટલે આપણને તરત યાદ આવે કે ભાઈ સીડી બરાબર શું લખી શકાય? તો કે બીસી રૂટ 3 બરાબર 1.6 વત્તા બીસી. તો જો આખો દાખલો આવી ગયો બીસી માં. હવે કોઈ પણ સમીકરણમાં એક જ વસ્તુ હોય તો એ હંમેશા મળવાની છે ગણિતના નિયમ મુજબ. તો આ બીસી ને આ બાજુ લઈ લઈએ, એટલે બીસી રૂટ 3 માઇનસ બીસી બરાબર 1.6. બીસી બે માં કોમન છે, 12 કાઢી લઈ. અહીંયા વધે રૂટ 3 માઇનસ 1, આમાં રૂટ 3 વધશે ને અહીંયા વધશે 1 બરાબર 1.6. આને મોકલી દઈએ સામે ભાગાકારમાં, રૂટ 3 માઇનસ 1. હવે તો કે સમીકરણ કરવું પડે, કારણ કે છેદમાં રૂટ ચાલતો નથી. તો કાંઈ વાંધો નહીં, સમીકરણમાં શું કરશું? રૂટ 3 પ્લસ 1 વડે ભાગાકાર અને ગુણાકાર બંને કરવા પડે. અહીંયા જે હોય ને ઈ ને ઈ પદ આવે, ફેર શું થાય? અહીંયા જે નિશાની હોય ને એનાથી ઉલટી નિશાની આવી જાય. આપણે પ્રશ્ન થાય આવું કરવાથી ફાયદો શું? જોવો આપણે ફાયદો મૂકીએ. બીસી બરાબર 1.6 રૂટ 3 માઇનસ 1 એમને, સોરી રૂટ 3 પ્લસ 1 એમને, છેદમાં અહીંયા જુઓ અવયવ આવી ગયો એ ઓછા બી એ વત્તા બી, એટલે કે આવો અવયવ અહીંયા લગાડીએ છીએ આપણે. અહીંયા કારણ લખી દઈએ, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એ માઇનસ બી એ પ્લસ બી. આવા અવયવનો યુઝ આપણે કરશું તો એ માઇનસ બી દેખાય છે ઇન્ટુ એ પ્લસ બી દેખાય છે, તો લખાઈશું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એ બરાબર છે રૂટ 3, રૂટ 3 નો વર્ગ થઈ જાય ખાલી 3 માઇનસ બી તરીકે છે 1 નો વર્ગ થઈ જાય 1. આ આપણું કારણ. તો બીસી બરાબર 1.6 રૂટ 3 વત્તા 1 અને છેદમાં 3 માંથી 1 જાય તો 2. એક છેદ ઉડાડી શકીએ, 16 ના અડધા 8 એટલે કે 0.8 રૂટ 3 વત્તા 1 મીટર. તો આ મળી ગયું આપણને બીસી. નીચે લખી આપવાનું કે તેથી બેઠકની ઊંચાઈ થઈ જાય 0.8 રૂટ 3 વત્તા 1 મીટર. જો કિંમત મૂકવાની કહે તો આપણે મૂકવાની, બાકી જવાબ તમે આમ નામ આપી શકો. રેડી? ચાલો હવે લઈ લઈએ નવમો દાખલો. જો બાજુમાં રકમમાં શું કીધું છે કે એક ટાવરના તળિયાથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે. અહીંયા ધ્યાન આપો, એક જમીન છે, ત્યાં બે વસ્તુ ઊભી છે. આ બાજુ છે એ આપણે ટાવર કહી દઈએ, આ બાજુ આપણે એને ટાવર કહી દઈએ. એક ટાવર રાખ દઈએ, એક ઇમારત રાખ દઈએ, બરાબર. આને કહી દઈએ ધારો કે ઇમારત, આને કહી દઈએ ધારો કે ટાવર, બરાબર. એક ઇમારત એક ટાવર, તમને જે બાજુ જે વસ્તુ રાખવી એ બાજુ રાખી શકાય. પછી એવું કહે છે કે ઇમારતની ટોચથી ટાવરના તળિયેથી ઇમારતની ટોચ, એટલે કે આ ટાવર છે એના તળિયેથી આ ઇમારતની ટોચ જોવામાં આવે. ટાવરના તળિયેથી ઇમારતની ટોચ જોવામાં આવે તો ઉચ્છેદ કોણ મળે છે 30 નો. અને ઇમારતના તળિયેથી, અહીંયા ઇમારત છે એના તળિયેથી ટાવરની ટોચ જોવામાં આવે તો એના ઉચ્છેદ કોણનું માપ મળે છે 60. તો
ટાવરની ઊંચાઈ 50 મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો. હવે પહેલા તો કન્ફ્યુઝન છે થોડુંક દાખલાની અંદર, એ સમજો. શું કન્ફ્યુઝન છે કે ભાઈ આમાં ઇમારત ઊંચી છે કે ટાવર ઊંચો છે? તો કે જો બે વસ્તુ થઈ. એમ કીધું કે ટાવરના તળિયેથી ઇમારતની ટોચ જોવામાં આવે, ટાવરના તળિયેથી ઇમારતની ટોચ જોવામાં આવે તો 30 નો ખૂણો બને. ઇમારતના તળિયેથી ટાવરની ટોચ જોવામાં આવે તો 60 નો ખૂણો બને. હવે તમે ઘરે બેઠા બેઠા વિચારો કે ભાઈ તમે કોઈ એક નીચી વસ્તુ જોવો તો મોટો ખૂણો બને કે ઊંચી વસ્તુ જોવો તો મોટો ખૂણો બને? તો આપણો જવાબ હોય કે ભાઈ કોઈ પણ જગ્યાએ તમે આમ સ્ટ્રેટ ઊભા છો તો થોડુંક ઉપર જોવો તો નાનો ખૂણો બને, પણ વધારે ઉપર જોવો તો મોટો ખૂણો બને. મતલબ ઊંચી થઈ જશે ટાવર, કારણ કે અહીંયાથી જે ખૂણો બને છે એ કેટલાનો બને છે? 60 નો. એટલે કે આપણે જે ટાવર બનાવ્યો એને આપણે થોડોક ઊંચો રાખવો પડશે. આપણે એને ઊંચો રાખી દઈએ એટલે કે ઇમારતથી આજે ટાવરની ટોચ જોવામાં આવે એ ખૂણો બને છે 60 નો, અને ટાવરના તળિયેથી ઇમારત જોવામાં આવે તો ખૂણો બને છે 30 નો. બીજું આપણને એવું કીધું કે ટાવર છે એ 50 મીટર ઊંચો છે, તો આપણને કીધું કે ભાઈ આ ઇમારતની ઊંચાઈ શું છે. રેડી? આટલી વસ્તુ રકમમાં આપી છે. તો બહુ જ સરળ, બે ત્રિકોણ બની રહ્યા છે. સૌથી પહેલા આપણે બધાના નામ આપી દઈએ, A, B, C અને D. બે બાજુ એક એક ત્રિકોણ બન્યા. તમને જે ત્રિકોણ યોગ્ય લાગે ને ત્યાંથી કામ ચાલુ થાય. બરાબર? ધારો કે આપણે પહેલા લઈ લઈએ મોટો ત્રિકોણ, ત્રિકોણ ABC. ત્રિકોણ ABC માં માપ ખૂણો B 90 છે અને માપ ખૂણો C આપણી પાસે છે 60, અને બીજું આપણી પાસે છે AB 50 મીટર. તો ત્યાં આપણે લગાડી દઈએ tan 60 બરાબર AB ના છેદમાં BC. tan 60 થઈ જાય √3, AB છે 50 છેદમાં BC. આ બેને ફેરવી નાખીએ તો BC બરાબર 50 ના છેદમાં √3. જ્યાં સુધી આપણે છેલ્લે સુધી ન પહોંચીને ત્યાં સુધી √3 નું કાંઈ નહીં કરવાનું, એમને ભલે રહ્યા. બરાબર? ચાલો, તો અહીંયાથી આપણને BC મળી ગયા. હવે તો કે આપણી પાસે બીજો ત્રિકોણ છે, ત્રિકોણ DCB. ત્રિકોણ DCB માં માપ ખૂણો C, અહીંયા માપ ખૂણો C કેટલાનો થઈ જશે? 90 નો. જોજો, ધ્યાન આપજો, આ ત્રિકોણમાં આ કાટખૂણો થઈ ગયો, આખો ખૂણો, અને માપ ખૂણો B કેટલાનો છે? 30 નો. બરાબર? બીજું તો કે એની અંદર BC છે ને એ આપણી પાસે પડ્યા છે, કાંઈ વાંધો નહીં, ત્યાં 10 લગાડી દઈએ. તો tan 30 બરાબર સામેની બાજુ એટલે DC અને પાસેની બાજુ એટલે BC. આવું થઈ જશે. ઓકે, tan 30 થઈ જાય 1/√3. DC આપણે ગોતવા છે. બરાબર? DC નું માપ જ આપણે ગોતવું છે, અને BC આપણી પાસે પડ્યા છે. પહેલા આપણે એમને એમ રાખીએ અને એને ફેરવી નાખીએ, પછી કિંમત મૂકશું. આને આ બાજુ જવા દઈએ અને સામેની બાજુ જવા દઈએ. તો BC બરાબર √3 DC આવું થશે, અને BC ની કિંમત છે 50 ના છેદમાં √3 બરાબર √3 DC. તો જો આ √3 ને મોકલી દઈએ ભાગાકારમાં, એટલે 50 ના છેદમાં √3 ગુણ્યા √3 બરાબર DC, એટલે કે 50 ના છેદમાં 3 બરાબર DC. તો DC બરાબર, જો તમારે આ જવાબ રાખવો હોય તો પણ ચાલે, અથવા તો આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો 3 એમને કેટલા 3 50 સુધી જ આપણે પહોંચવાનું છે, તો 3 નો ઘડિયો ચાલુ રાખો તો 16 3 48 થાય. 16 3 48 ને 2 વૈધા ઉપર, 16 3 48 ને 2 50. તો આટલા મીટર DC એટલે કે ઇમારતની ઊંચાઈ મળે. રેડી? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. જો કાંઈ પણ ક્વેરી લાગે, કાંઈ ન સમજાણ હોય તો મને કમેન્ટ કરજો. આપણે એનો ચોક્કસથી તમને કમેન્ટમાં જવાબ આપીએ જ છીએ. તમે બીજા વિદ્યાર્થીઓને પણ કમેન્ટ ચેક કરી શકો છો.
આભાર. જય હિન્દ, જય ભારત.